દુઃખ હોય આજે મનો મન મરતે મેરડીને આલીન જજો મેરડી છું. પણ ભક્તિ કરજો, ભરપૂર ભક્તિ કરજો, ભરપૂર સેવા કરજો. તમારી કુળદેવી હોય ને એ નારાજ ના થાય, રેહાઈ ના જાય, તમારાથી મોં ના ફેરવી લે એવા માર્ગે જતા નહીં. કુળદેવી લોકોને ખબર નથી, કુળદેવીની માહિતી નથી, કુળદેવીની ભક્તિ નથી, કુળદેવીના દીવા નતા, કુળદેવીના આરાધ નતા. આ તો જગાડ્યા હોય ને તો અમૃતની મેરડીએ ખોડિયાની ભક્તિ શીખવાડી, મેરડીની ભક્તિ શીખવાડી, બ્રહ્માણીના કમણ આલતા કર્યા છે. રાજી થઈને ખૂબ આશીર્વાદ આલતી હશે. મેં તો મારા પુનર્થનું કામ અમૃતની મેરડીએ તો કરી દીધું ને કરું છું કે કાળકા હોય તો જરૂરથી મનાવજો, મેરડી હોય તો જરૂરથી મનાવજો. મંગળવારના ઉપવાસ કરશો, મંગળવારની આરતી કરશો તો તમારી કુળદેવી રાજી થઈને તમને આશીર્વાદ આપે જ છે. હું મેરડી છું. તમે તમારા ઘરે ભક્તિ કરી, સુખડી બનાવી, સુખડી ધરાઈ, માને લાલ લડાયા, 12 થી 4 નું થોડું થોડું ભજન કર્યો, યાદ રાખજો તમારી માર ખૂબ રાજી થઈ છે. હું મેરડી છું. રાજી તો કરી છે ને, રાજી તો થાય છે, પણ જે મહેનત કરો છો એને ચાલુ રાખજો. દર મંગળવારે ગમે તે થાય ઉપવાસ કરજો, સુખડીના શ્રીફળ અવશ્ય ધરાવજો. બધા કુળદેવીથી અલગ થઈ ગયા હતા, બધા અલગ થઈ ગયા, અલગ થઈ ગયા, અલગ થઈ ગયા. બધા મંદિરે ને મઠે જવાનું મૂકી દીધું હતું. ભક્તિ, સેવા, આરાધ અને ભજન બીજા દેવોના કરતા હતા. મેં ત્યાંથી એમને સમજાવીને, વાળીને, શીખવાડીને, મનાઈને એમને એમની ખોડિયા લાલી સૌ મેરડી છું. છેલ્લે તો કુળદેવી પાસે જવું પડે ને. કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ સમાજ હોય, કોઈ પણ નાતના હોય, કોઈ પણ જાતના હોય, એની પેઢીમાં એક માતા બેઠી હોય. જો એ માતાની પાસે તમારો સંગમ અને ભેટો ના કરાવ તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. તમારી કુળદેવીની પાસે ભેટો કરાવવા માટે મારે થોડું તો મહેનત કરવી પડશે ને. મારે